જય ગણેશા. ઓમ નમઃ શિવાય. જો તમારી રાશિ મીન છે તો ભગવાને તમને રાશિ ચક્રની છેલ્લી રાશિ એમ જ નથી બનાવી. બધી 11 રાશિઓના અનુભવ, લાગણીઓ અને શીખને એક સાથે જીવવા માટે બનાવ્યા છે. મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે, એટલે આ લોકો જ્ઞાનપ્રિય, દયાળુ, લાગણીશીલ, આધ્યાત્મિક અને ખૂબ જ સમજદાર હોય છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ બીજાના દુઃખ અને લાગણીઓને પોતાના દિલથી અનુભવી શકે છે. એટલે લોકો ઘણીવાર પોતાની વાત ખુલ્લા દિલે તેમને કહી દેતા હોય છે. મીન રાશિનું પ્રતીક 2 માછલીઓ જે અલગ દિશામાં તરતી હોય છે. તેમના મનમાં ઘણીવાર લાગણીઓ અને વાસ્તવિકતા વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે. તેમનો ઇન્ટ્યુશન પાવર ગજબનો હોય છે. ઘણી વખત સામેની વ્યક્તિ કંઈ બોલે એ પહેલા જ તેમની લાગણીઓ અને ઈરાદાનો અંદાજ લગાવી લેતા હોય છે. આ રાશિના લોકોને એકવાર જ્યાં પ્રેમ, વિશ્વાસ અને કમ્ફર્ટ મળી જાય પછી તે વ્યક્તિ, સંબંધ કે જગ્યા સાથે ખૂબ જ ઊંડે સુધી જોડાઈ જાય છે. પણ તેમની સૌથી મોટી કમજોરી એ છે કે દરેક વાત દિલ પર લઈ લેવી, લોકો ઉપર ખૂબ જલ્દી વિશ્વાસ કરી લેવો, બીજાઓ માટે એટલું બધું કરી દેવું કે પોતાની જરૂરિયાતોને પાછળ રાખી દેવી અને ઘણીવાર લાગણીઓમાં ફસાઈ જાય છે, એટલે કે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ જે દિવસે મીન રાશિના લોકો પોતાની લાગણીઓની સાથે પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખતા શીખી જાય અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી હિંમતથી આગળ વધે તો તેમની કરુણા, જ્ઞાન, ઇન્ટ્યુશન પાવર અને સર્જનાત્મકતા તેમને એવી સફળતા અપાવે છે જેની કલ્પના પણ લોકો નથી કરી શકતા. જો તમારી રાશિ મીન હોય તો કોમેન્ટમાં મીન ચોક્કસ લખજો. તમે જો કોઈ મીન રાશિ વાળા વ્યક્તિને ઓળખતા હોય તો આ રીલ એમને જરૂર શેર કરજો. દરરોજ આવી જ્યોતિષ અને વાસ્તુ ઉપયોગી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.